અને માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવીને આ રાષ્ટ્રીય અભિયાનમાં ઉત્સાહભેર સહભાગીદારી નોંધાવી હતી। આ વર્ષે દેશના 80માં સ્વતંત્રતા પર્વ અને વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીની ખાસ થીમ પર આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઝુંબેશ હેઠળ સમગ્ર ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે। ભારત પાકિસ્તાન સરહદે આવેલા ગામડાઓથી લઈને રાજ્યના તમામ મોટા શહેરો અને જિલ્લાઓમાં જનભાગીદારી સાથે ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરાયું છે। તો આ સીએમ ના ઘરેથી તસવીરો સામે આવી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે ગાંધીનગરથી સીએમ ભૂપેન્દ્ર પટેલના ત્યાંથી દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં 80માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને હર ઘર તિરંગા અભિયાન જે છે અને સરસ રીતે ઉજવવામાં આવી રહ્યું છે। તો દેશભરમાં 9 થી 17 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન જે છે એ ચાલી રહ્યું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘરેથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં તેમણે પોતે તેમના ઘરે હર ઘર તિરંગા અભિયાનને સરસ રીતે ઉજવ્યું છે અને એમના ઘરે તિરંગો લહેરાવ્યો છે।